નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પરેશ પ્રજાપતિ। આજે આપણે ધોરણ 10 પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસા વિશે ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। હવે આપણે આગળ પાઠ 3 ની વાત કરી ચૂક્યા, સંસ્કૃત વિશે વાત કરી છે, વારસા વિશે વાત કરી છે। આજે આપણે ભારતનો સાહિત્યિક વારસો એટલે કે ગ્રંથો વિશે વાત કરવાની છે। આપણા પ્રાચીન સમયની અંદર ઘણા બધા ગ્રંથો લખાઈ ગયા, વૈદિક સાહિત્યની અંદર, પ્રશિષ્ટની અંદર આ બધા ગ્રંથો લખાઈ ચૂક્યા છે। હવે આપણે થોડા ઘણા ગ્રંથોની થોડી ઘણી ચર્ચા કરીશું કે ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડેલા છે। યાદ રાખજો વિદ્યાર્થીઓ, ખાસ યાદ રાખજો કે ભારતના વિદ્વાનોએ કયા બે ભાગ પાડેલા છે? તો ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડેલા છે। યાદ રાખજો, ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડેલા છે। એમાં એક વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય। આજે આપણે સૌપ્રથમ તો વૈદિક સાહિત્યની વાત કરતા હોય તો સંસ્કૃત શબ્દનો આપણે વારંવાર ઉપયોગ કરતા હોઈએ છીએ। સંસ્કૃત ભાષા એક એવી ભાષા પ્રાચીન ભાષા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે વેદોની જ ભાષા તરીકે ઓળખવામાં આવતી હોય છે। તો અહીં આપણે સંસ્કૃત ભાષાની એ સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, યાદ રાખજો કે સંસ્કૃત ભાષા એક જૂનામાં જૂની ભાષા છે, એના પરથી ઘણી બધી ભાષાઓ ઉતરી આવી છે। એની અંદર જો કહેવામાં આવતું હોય તો સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ યાદ રાખજો કે સંસ્કૃત ભાષાને કયા કયા નામે ઓળખવામાં આવે છે? તો એક તો આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા તરીકે ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે સંસ્કૃત સાહિત્ય એક એવું સાહિત્ય છે, એ બહુ જૂનામાં જૂનું સાહિત્ય છે। એની અંદર ઘણા બધા ગ્રંથો લખાણા છે, એમાં ઘણા પરિવર્તન બી આવ્યા છે, ઘણા ટ્રાન્સલેટ બી કર્યા છે, ઘણા બીજી ભાષામાં પણ ઉમેર કરવામાં આવેલો છે। પણ સંસ્કૃત ભાષાને એક આપણી માતા તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે, બરાબર? તો જુઓ, સંસ્કૃત ભાષામાં શેનો સમાવેશ કરવામાં આવેલો છે? તો સંસ્કૃત ભાષામાં જોવામાં આવે તો ધર્મ, તત્વજ્ઞાન, વિજ્ઞાન અને વિવેચન વિશેની ભાષા હતી। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે સંસ્કૃત ભાષાની અંદર શાનો સમાવેશ કરવામાં આવેલો છે? તો સંસ્કૃત ભાષામાં મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાન વિવેચનની વાતો કરવામાં આવે, મતલબ કે એનું વર્ણન કરવામાં આવે। ધર્મને લગતી કોઈ પણ બાબતો હોય, ધર્મને લગતી કોઈ પણ જાતિ નાતિ હોય, એના દરેક ધર્મને લગતું કામ એ આ ભાષાની અંદર વર્ણન કરવામાં આવેલું છે, બરાબર? હવે જુઓ, આપણે વૈદિક સાહિત્ય તો વેદો આપણે જોવા જોઈએ કે વેદો આપણે 4 હતા, એ જૂનામાં જૂના વેદો કહેવામાં આવે 4 વેદ। એમાં સૌથી પ્રાચીનતમ જૂનામાં જૂનો ગ્રંથ ગણાતો હોય તો જે ઋગ્વેદ છે, એની અંદર 1028 ઋચાઓનું વર્ણન કરવામાં આવેલું છે। એ બધા વેદોનો મુખ્ય તો ગ્રંથ હોય તો એ આવે છે ઋગ્વેદ। યાદ રાખજો કે વેદો 4 હતા, એમાંનો મુખ્યત્વે પ્રાચીનતમ જૂનામાં જૂનો ગ્રંથ હોય તો તે ઋગ્વેદ છે। 1028 ઋચાઓનું વર્ણન એટલે કે શ્લોકોનું વર્ણન કરવામાં આવેલું છે। તો જુઓ, વેદો 4 હતા, એમાં આવશે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। યાદ રાખજો, પરીક્ષામાં ખાસ પૂછા, ખાસ નોંધ કરી દેજો કે આપણા વેદો કેટલા અને કયા કયા? તો 4 વેદો હતા, એની અંદર ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। એમાં જૂનામાં જૂનો પ્રાચીન ગ્રંથ હોય તો તે ઋગ્વેદ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે। હવે જો આપણે એની થોડી ઘણી માહિતી મેળવીએ તો ઋગ્વેદ, સૌપ્રથમ જોઈએ આપણે ઋગ્વેદ। તો ઋગ્વેદની અંદર આપણા જે આર્ય લોકો હતા, જે પ્રાચીન સમયના લોકો હતા, એમની રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક બાબતોનું વર્ણન કરવામાં આવેલું છે। તો પરીક્ષામાં નોંધ પૂછાય કે ઋગ્વેદની અંદર કઈ કઈ બાબતોનું વર્ણન કરવામાં આવેલું છે? તો યાદ રાખજો કે રાજકીય, રાજનીતિ, સામાજિક, આર્થિક અને ધાર્મિક બાબતોનું વર્ણન કરવામાં આવેલું છે। મતલબ કે જે જીવન વ્યવહારની અંદર જે તે વસ્તુનો ઉપયોગ થતો હોય એ તમામનું વર્ણન અહીં આપણે ઋગ્વેદની અંદર વર્ણન કરવામાં આવેલું છે। મતલબ કે આ ભાષાની અંદર આ ગ્રંથની તમામ લોકોનું જે કોઈ પણ સમસ્યાનું હોય એનો ઉકેલ આપણને ઋગ્વેદની અંદર મળી જતો હોય છે। મતલબ કે આર્યોની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક બાબતોનું વર્ણન કરવામાં આવેલું છે। પછી બીજો ગ્રંથ જોઈએ આપણે સામવેદ, બીજા નંબરનો ગ્રંથ આવ્યો છે સામવેદ। સામવેદ એટલે કે ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવામાં આવે છે।
ऋग्वेदની એટલે કે શ્લોકોનું વર્ણન જે કરવામાં આવતું હોય, જે આપણે ઋગ્વેદની અંદર ઘણા બધા શ્લોકો છે, એટલે કે શ્લોકો મતલબ કે ઋચાઓ, એ બધુંનું ગાન સનાદ કરવામાં આવતું હોય છે, તો આ ગ્રંથોની અંદર વર્ણન કરવામાં આવેલું છે. યાદ રાખજો કે બીજા નંબરનો ગ્રંથ છે સામવેદ ગ્રંથ. એ સામવેદની અંદર એટલે કે જે ઋગ્વેદના જે ગ્રંથો છે, જે એમની ઋચાઓ છે, મતલબ કે જે એમના શ્લોકો છે, જે ઋચાઓ છે, એનું બધું વર્ણન આ સામવેદની અંદર કરવામાં આવેલું છે. એટલા માટે સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ નોંધ કરી દેજો કે સંગીતની ગંગોત્રી તરીકે કોને ઓળખવામાં આવે છે, તો કે સામવેદને એના ઋગ્વેદી ઋચાઓનું વર્ણન કરવામાં આવેલું છે અને શ્લોકોનું ગાન કરવામાં આવે છે અને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. કે સામવેદમાં ઋચાઓનું ગાન કરવામાં આવે છે, મતલબ કે શ્લોકોનું ગાન કરવામાં આવે છે, શ્લોકોનું અને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં ખાલી પૂછાય કે સંગીતની ગંગોત્રી કોને ઓળખવામાં આવતું હોય છે, તો સામવેદ ગ્રંથને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે કે સંગીત માટે મુખ્ય ગ્રંથ હોય, એના લય રાગ, એના જે પદ રચનાઓ જે મુખ્યત્વે હોય એ આપણે સામવેદ તરીકે ઓળખવામાં આવતા હોય છે. પછી આવ્યો ત્રીજો ગ્રંથ છે યજુર્વેદ. યજુર્વેદ એ યજ્ઞ વખતે આપણે હોમ હવન જે યજ્ઞ કરતા હોય એની અંદર જે શ્લોકોનું વર્ણન કરવામાં આવતું હોય છે, એ બધા જ શ્લોકોનું આપણે યજુર્વેદની અંદર વર્ણન કરવામાં આવેલું છે. જે હોમ હવન ને યજ્ઞની જે જૂના સમયની અંદર જે ઋષિમુનિઓ હતા, જે વ્યક્તિ યજ્ઞો કરતા, હોમ હવન કરતા, એ સમયની અંદર જે શ્લોકોનું વર્ણન કરવામાં આવતું હતું, એ બધા જ ગ્રંથો મતલબ કે જે શ્લોકોનું વર્ણન આપણે યજુર્વેદ ગ્રંથની અંદર નિરૂપાયેલું છે. એટલે કે યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવે છે. પરીક્ષામાં ખાસ પૂછાય કે યજુર્વેદની અંદર સાની બાબતોનું વર્ણન કરવામાં આવે છે, તો કે યજુર્વેદની અંદર યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવેલું છે. ખાસ નોંધ કરી દેજો, મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન યજુર્વેદની અંદર કરવામાં આવેલું છે. હવે જોઈએ આપણે ચોથો વેદ અથર્વવેદ. અથર્વવેદ એ છેલ્લો ગ્રંથ છે. એની અંદર કર્મકાંડ અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે. યાદ રાખજો કે અથર્વવેદ એ છેલ્લા નંબરનો ગ્રંથ છે અને એની અંદર કર્મકાંડ, એને કાળા વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે અથર્વવેદ એ કર્મકાંડ અને સંસ્કારોની માહિતી આપવામાં આવે છે અને કાળા વેદ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. પછી જોઈએ એના પછીનો ગ્રંથ થાય ઉપનિષદ. યાદ રાખજો, ખાસ મહત્વના બધા ગ્રંથો છે. એમાં આપણે આગળ બધી સંસ્કૃત વાત કરી, 4 વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. બરાબર. એમાં જૂનામાં જૂનો પ્રાચીન ગ્રંથ હોય તો એ ઋગ્વેદ છે. પછી જોઈએ ઉપનિષદ. તો ઉપનિષદ એક સાહિત્ય, એ ઘણું જૂનું પુરાણું છે અને એની અંદર ઘણી બધી બાબતોનું વર્ણન કરવામાં આવેલું છે. એમાં જોઈએ આ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, એટલે પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતના થઈ, એ શરૂઆત કેવી રીતના થઈ, એ બધું બાબત અને ઉપનિષદમાં વર્ણન કરેલું છે. પછી જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ વગેરે અન્ય દાર્શનિક ક્રિયાઓનું વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉપનિષદ એક એવો ગ્રંથ છે, એમાં તમામ બાબતો, પૃથ્વીનો આરંભ કેવી રીતના થયું, જીવન શું છે, મૃત્યુ શું છે, પ્રકૃતિ શું છે, એ તમામ બાબતોનું વર્ણન આપણને ઉપનિષદની ગ્રંથની અંદર બધી જ માહિતી આપણને મળતી હોય છે. એટલે આ ગ્રંથ રચાયા પછી ઉપનિષદ ગ્રંથની રચના કરવામાં આવી હતી. પછી જુઓ કે વેદોને સમજવા માટે, એટલે કે વેદોના મંત્રોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો રચવામાં આવેલા છે. યાદ રાખજો, જે વેદોની અંદર વેદોના મંત્રોને સમજ, કે જે વેદ, આ 4 વેદ રહ્યા, એમાં જે મંત્રો આપેલા હોય એ આપણને ખબર ન પડતી હોય, એને સમજી ખબર ના પડતી હોય, એ સમયની અંદર આપણને બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવી હતી. આમને રચવા, એટલે કે આ ગ્રંથ પછી આપણને સમજણ મળતી હોય છે. એટલે કે વેદોના મંત્રોને સમજવા માટે કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી, તો યાદ રાખજો બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવેલી હતી. પછી આ આરણ્યકો. યાદ રાખજો, એના પછી ગ્રંથ કયા? આરણ્યકો. એટલે કે વનમાં રહીને, પહેલા જમાનાની અંદર ઋષિમુનિઓ હોય એ શિષ્યોને પોતે વનમાં રહીને, આશ્રમમાં રહીને પોતે શ્લોકોનું ગાન કરાવતા, શ્લોકોના પાઠ શીખવાડતા અને આ રીતે દરેક પ્રકારની ધર્મની બાબતો હોય, રાજકીય હોય, ધાર્મિક હોય, દરેક બાબતોને એમને એમ જ્ઞાન આપવામાં આવતું હતું. આ બધી જ બાબતો આપણે સંસ્કૃત ભાષા પરથી ખાસ બધું ઉતરી આવેલું છે. એમાં જોઈએ આરણ્યકો. આરણ્યકો વનમાં, આશ્રમમાં રહીને સતત ચિંતન કરીને રચેલા તત્વજ્ઞાનથી સભર સાહિત્યને આરણ્યકો કહેવામાં આવે છે. એટલે કે વનની અંદર
જે શિષ્યો હોય એ પોતાએ સતત ચિંતન કરી તત્વજ્ઞાનનો ઉપયોગ કરીને પોતે જે ગ્રંથો ઉત્પન્ન કર્યા, જે ગ્રંથો બનાવ્યા, એ ગ્રંથોને આપણે આરણ્યકો તરીકે ઓળખવામાં આવતા હોય છે. ખાસ નોંધ કરી દેજો કે આરણ્યકો તરીકે કોને ઓળખવામાં આવે છે? એટલે કે વનમાં આશ્રમમાં રહીને સતત ચિંતન કરીને જે ગ્રંથો રચવામાં આવેલા હતા એ ગ્રંથોને આપણે આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. પછી આયા સ્મૃતિ ગ્રંથો. યાદ રાખજો કે આમાં ધર્મ દ્વારા કર્તવ્યો, સ્મૃતિ ગ્રંથોની અંદર સમાવેશ કરવામાં આવે છે કે જે આપણે રીતિ રિવાજ ક્રિયાઓ, જે મતલબ કે આપણે રહેણી કઈ રીત, એ બધા જ વસ્તુનું વર્ણન, જે બધી જ ક્રિયાઓનું વર્ણન એ બધું જ આપણને સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવેલું છે. એટલે કે ધર્મ દ્વારા જે આપણા કર્તવ્યો છે, રિવાજો છે, જે નિયમો છે એ દર્શાવવામાં આવેલા છે. એટલે કે આપણા જે જીવન દરમિયાન કયા કયા ક્રિયા કરવા, મતલબ કે કઈ શું કરવાનું છે, એની રીતિ રિવાજ શું છે, એના ધર્મ શું કહેવા માગે, રાજનીતિ શું છે, એ બધા જનું વર્ણન આપણને સ્મૃતિ ગ્રંથોની અંદર કરવામાં આવેલું છે. પછી જુઓ એ સમયે પ્રાચીન સમયની અંદર ઘણા બધા મહાન લેખકો થઈ ગયા, ઘણા બધા સંસ્કૃત લેખકો થઈ ગયા. એની વાત કરીએ તો એક છે પહેલા મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, માઘ, ભારવી, ભૃતહરી, બાણભટ્ટ વગેરે ગુપ્ત યુગના લેખકો હતા. આ બધા જ લેખકો સંસ્કૃતના લેખકો હતા કે પ્રાચીન સમયની અંદર જે ગુપ્ત યુગ ચાલતો હતો એ સમયની અંદર આ બધા મહાન લેખકો આપણને થઈ ગયા. એમની ઘણી બધી કૃતિઓ પણ આજે હયાત છે ને એમાંથી ઘણા બધું શીખવા આપણને મળતું હોય છે. હવે જો વિદ્યાર્થીઓ ખાસ કરીને આપણે આગળ કે મહાકવિ કાલિદાસની કૃતિઓ કઈ કઈ હતી, પરીક્ષામાં નોંધ કરી દેજો કે પરીક્ષામાં પૂછાય કે કાલિદાસની કૃતિઓ જણાવો. તો એક તો પેલી આવશે અભિજ્ઞા શાંકુતલમ. કઈ આવશે? અભિજ્ઞા શાંકુતલમ. બીજી આવશે કુમાર સંભવમ. ત્રીજી રઘુવંશમ, મેઘદૂત અને ઋતુસંહારમ. આ આપણને કાલિદાસની કૃતિઓ છે. ખાસ યાદ રાખજો કે મહાકવિ કાલિદાસની કૃતિઓ કઈ કઈ? તો અભિજ્ઞા શાંકુતલમ, કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂતમ અને ઋતુસંહારમ. આ અભિજ્ઞ મતલબ કે આ કાલિદાસની આટલી કૃતિઓની રચના કરેલી હતી. પછી જો આપણે બૌદ્ધ ગ્રંથો, આપણને દરેક પ્રકારના ગ્રંથો અહીં જોવા મળતા હોય છે. દરેકના સંસ્કૃતના છે, બૌદ્ધ ધર્મના છે, જૈન ધર્મના છે, અલગ અલગ પ્રકારના દરેકના ધર્મનું એટલે કે ધર્મને લગતા દરેક વિષયોનું વાઇઝ આપણને ગ્રંથોની રચના કરી, સ્ટેપ બાય સ્ટેપ બધાની ગ્રંથોની રચના કરવામાં આવી છે. હવે જુઓ બૌદ્ધ ધર્મના ત્રણ ગ્રંથો છે. એક સુત્તપિટક, વિનયપિટક અને અભિધમ. ત્રણ યાદ રાખજો કે બૌદ્ધ ધર્મના ત્રણ ગ્રંથ, એટલે કે એટલા માટે એમને બૌદ્ધ ગ્રંથોની ત્રિપિટક તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. યાદ રાખજો. તો પહેલું આવે સુત્તપિટક, વિનયપિટક અને અભિધમ પિટક. બરાબર, એટલા માટેની ત્રિપિટક ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ત્રિપિટક ગ્રંથ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો બૌદ્ધ ગ્રંથોને ત્રિપિટક ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. પછી જુઓ આપણી પ્રાચીન સમયની 4 ભાષાઓ મુખ્યત્વે દક્ષિણની અંદર વિસ્તરેલી છે. તો એમાં જુઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ મુખ્ય 4 ભાષાઓ હતી. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. બરાબર. પછી આપણે એક જોયું કે આ બધી પ્રાચીન, મધ્યયુગ, ગુપ્તયુગ દરેક ભાષાની અંદર લેખકો થઈ ગયા, ગ્રંથો થઈ ગયા, ભાષાઓ થઈ ગઈ. એની અંદર એક જોવા જઈએ તો મધ્યયુગની અંદર કાશ્મીરમાં સોમદેવે નામના લેખકે એક કથાસરિત સાગર નામનો ગ્રંથ લખ્યો હતો. કે કાશ્મીરમાં સોમદેવે કથાસરિત સાગર નામનો ગ્રંથ લખ્યો હતો. જ્યારે કલ્હણે રાજતરંગિણી, યાદ રાખજો કે કલ્હણે કયો ગ્રંથ રચ્યો હતો? રાજતરંગિણી. એ ઇતિહાસનો ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં ખાસ મિત્રો પૂછાય છે કે ઇતિહાસના ગ્રંથ તરીકે જૂનામાં જૂનો ગ્રંથ હોય તો કયો ઓળખવામાં આવે છે? તો એ આવશે આપણે રાજતરંગિણી. બરાબર. આ હતા આપણા બધા ગ્રંથો જોયા. વૈદિક સાહિત્ય જોયું, સંસ્કૃત ભાષાની ને આર્ય ભાષા, ઋષિની ભાષા, વિદ્યાની ભાષા ઓળખવામાં આવે છે. 4 વેદો હતા: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ. ઋગ્વેદમાં રાજકીય, સામાજિક, આર્થિક ને ધાર્મિકવાદનું રચના કરવામાં આવેલી છે. જ્યારે સામવેદને ઋચાઓનું વર્ણન કરવામાં આવે છે. સામવેદને સંગીતને ગંખો તરીકે ઓળખવામાં આવે છે. પછી બરાબર યજુર્વેદમાં યજ્ઞના મંત્રોનું વર્ણન કરવામાં આવેલું છે. અથર્વવેદમાં કર્મકાંડ અને સંસ્કારનું વર્ણન કરવામાં આવેલું છે. ઉપનિષદની અંદર જીવન, મૃત્યુ, બ્રહ્માંડનો આરંભ કેવી રીતના થયો એનું બધું વર્ણન કરવામાં આવેલું છે. બરાબર. પછી બ્રાહ્મણ ગ્રંથો એટલે કે વેદોને સમજવા માટે, મંત્રોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથોનો સમાવેશ કરવામાં આવે છે. પછી આરણ્યકો એટલે કે જે સતત ચિંતન કરીને જે આપણે ગ્રંથ બહાર પાડ્યા એને સમજૂતી આપી એને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. પછી સ્મૃતિ ગ્રંથો, એની અંદર રીતિ રિવાજ કર્તુનું વર્ણન કરવામાં આવેલું છે. પછી સંસ્કૃતના મહાન લેખકોને વાત કરી કે કાલિદાસ, ભવભૂતિ, માઘ, ભારવી,
ભૃતહરી, બાણભટ્ટ અને ગુપ્તયુગ આપણા મહાન સંસ્કૃતના લેખકો છે. પછી એની કૃતિઓ જોઈએ આપણે કે અભિજ્ઞ શાંકુતલમ, કુમાર સંભવમ, રંગુવેશમ, મેઘદૂત અને ઋતુ સહારમ. અને જ્યારે બૌદ્ધ ગ્રંથો હતા એ ત્રિપિટક ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. શુદ્ધ પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. અને આપણી મુખ્યત્વે 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ પ્રાચીન 4 ભાષાઓ છે. અને આપણે જોયું કે જૂનામાં જૂનો ગ્રંથ ઐતિહાસિક ગ્રંથ હોય તો કલ્હણે રચેલો રાજ તરંગિણી. આજે આપણે ઘણા બધા ગ્રંથોની વાત કરી. હવે આપણે નેક્સ્ટ પાર્ટ 2 આપણે આજ પાર્ટ 1 એટલે કે ભારતના સાહિત્યિક વારસાની અંદર જે સાહિત્ય ગ્રંથો હતા એની આજે આપણે વાત કરી. પાર્ટ 1 ની આજે વાત થઈ. હવે પાર્ટ 2 આપણે કાલે જોઈશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજો લેક્ચર જોઈશું. બરાબર, ભારતનો સાહિત્યિક વારસો. હવે તમને આ ચેનલ પસંદ હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. હવે નેક્સ્ટ પર આપણે આવતીકાલે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.